જય માતાજી મિત્રો, હું સૂચનો પડો બંકોને જો આપણે ફરીથી હવે આપણે મેદાન હમું તો જુઓ આપણે હવે રાઇફલનો શેડામ લઈને આવી ગયા ને હવે આપણે મંત્રી બિહાર દીધા છે ને મંત્રી બિહારીને આપણે આજ જેરબંધ મારવાનો હતો. તો આ જેરબંધ માર્યો એટલે વજન થોડો વધારે જોતો હતો, કેમ કે પહેલી વખત માર્યો એટલા માટે. તો આપણે મંત્રીને બોલાવ્યા હતા, તો જો મંત્રી બિહારી આવી જો મંત્રી બિહારીના તો એક્શન પણ લેવાની વધારે વજનમાં. તો એટલા માટે આપણે મંત્રીને બોલાવ્યા હતા. મંત્રી આવી ગયા એટલે બિહારીને તરત આપણે રમવા નીકળી ગયા આપણા મેદાન હમું. તો આજના પગનું નામ છે આપણા ડેન્સર એન્ટ્રી. શંકા તો તમે ખાલી છેલ્લે જોઈજો, એન્ટ્રી એક નંબર આલી છે, બૂમ પડી દીધી એન્ટ્રીમાં. તો જે આપણે આગળ જોવો એની પાછળ પણ તમે જોઈજો, ખાલી એન્ટ્રી મજબૂત આલી છે. તમને પાછળ બતાવવામાં આવશે આપણે જે ખાટલામાં લઈએ એમાં એન્ટ્રી મજબૂત આલી. રોડકલા તો કાઢ્યા હતા આયા. તો એ રીતે પહેલાં જ બીજો ખાલી છેલ્લે મજબૂત છે. તો જો આપણે શેડાની બહાર પણ આપણે નીકળી ગયા. જો તમને બતાવીએ જેરબંધ માર્યો જો. તો એ આપણો રાઇફલ કમ્પ્લીટ ફીલ ગમમાં રમવા માંડી છે એ જો તમને બતાવું. હા તો બે વખત એન્ટ્રી આલી, બે વખત એક માણસો તો પેલા કરતા હતા, કાઢ્યા હતા. ચમકાદની એન્ટ્રી એવી હતી. જો માણસો હોત તો આપણે હારા હી, તો એને ગમ તો અમુક ટાઈમ માણસો ઠેકાણા હોતા નહીં. જો તો સુસુભાઈ, સદુભાઈ અને પોતે રોનકલાલ અને મંત્રી અને સદુભાન મંદીપને બધા હી. તો જો તમને બતાવું ચોથાલો જો એક નંબર ચોથાલો આપણો રાઇફલનો. જો મુંડી જેરબંધમાં કેટલી મજબૂત રાખે. એ બાત બેટા એ બાત જો ખાલી જેરબંધમાં મુંડી પણ ટાઈટ કરીને રમવા અને આગળથી આખો જે રાઇફલનો કટ છે આગળનો એ આપણો એકદમ કોળા જેવો લાગે. તો મિત્રો કોમેન્ટ કરજો કે રાઇફલ જેરબંધમાં સારી રમે કે જેરબંધ વગર. તો જુઓ તમે ડિસાઈડ તમે કરજો કે રાઇફલ જે રીતની સારી રમે. તો આપણે જેરબંધ આજ માર્યો પહેલી વખત. જુઓ ગજરો નાખ્યો હોય આપણે. આ બધું ઇન્સ્ટાગ્રામમાં મિલવા માટે શોર્ટ વિડીયો બનાવી દો. જો એક નંબર પણ ગજરો પણ એક નંબર લેવા માંડી દો જેરબંધમાં. જો લેફ્ટ રાઈટ આવી પાવ જો ગજરા અને પેલો બે પગવાળો લેફ્ટ રાઈટ છે. તમને હું પહેલાં કીધું તું ના લે પણ કહું છું. તો જુઓ મિત્રો આપણે આવના ગજરાવાળા 2-3 દાવશે, એક લેફ્ટ રાઈટ પણ 2-3 દાવશે. તો આ જો એકદમ ગજરા ટાઈપના જ છે. જો એક પગ આ મકાન, એક પગ આ મકાઈ, લેફ્ટ રાઈટ એક પગનું હોય જો તમને બતાવું. તો જુઓ ખાલી હવે આપણે એક પગ લેફ્ટ રાઈટ આવ્યું હોય તમને બતાવું. જો ગજરો અને એક આ પગ લેફ્ટ રાઈટમાં નાખે, એક આ પગ. તો જુઓ એ લેફ્ટ રાઈટ પણ મજબૂત લે હવામાં. જેરબંધ માર્યા પછી આપણે ઘણો બધો ફેર દેખાણો રાઇફલમાં. જો તમને બતાવું. તો જો આપણે ગજરો અને લેફ્ટ રાઈટ બે ભેગું છું. તો જુઓ હવે આપણે આ મકાન લઈને આવી ગયા ઠેઠ. આજ તો બહુ આગળ આવી ગયા, કેમ કે તો વધારે દાવ કરવાના હતા. તો આપણે બહુ ઘણા બધા આગળ આવી ગયા. તો જુઓ આજ તો આપણે એક્શનમાં પણ જેરબંધ બંધીને ઉઠાવી છે મંત્રી બિહારીને. કેમ કે મંત્રીનું વજન અમે વધારે હતો અને મંત્રીને આપણે વધારે વજનવાળાના જ માણસને ગોતતા હતા. મંત્રી આવ્યા તે મંત્રીને બિહારી દીધા આપણે. સાહેબ થોડા બીવાય તો હી, પણ તો આપણે બિહારી દીધા. જો અને આપણે એક પગે લેફ્ટ રાઈટ. તો જો હવે આપણે ગજરો અને એક પગ બે ભેગું. હવે રસ્તો બસ્તો કમ્પ્લીટ સાફ થઈ ગયો. હમણાં નહીં વધારે મજા આવે એવું થઈ ગયું. જો વરસાદ પણ પછી યારે વરસાદ પડી ગયો. તો જુઓ આપણે બે પગે લેફ્ટ રાઈટ અને નાગીન પણ કહેવાય દેશી ભાષામાં. જો એક પાઈ હવે આપણે એક પાઈ લેવરાય ને તરત સીધી એક્શનમાં ઉઠાની. જો એક પાઈ લે અને એ તૈયારી થઈ ગઈ છે, જીતી એક્શન ઉઠાઈ લીધી. જુઓ
મજબૂત મુંડી મુંડી બને રમવા. અને હવે આપણે નીકળી ગયા કરે પહાડો નકલાલ કે અડતામથી આપણે ફેર એક્શન ઉઠાવી તો ફેરથી આપણે એક્શન ઉઠાવી હતો સદુપા શોર્ટ વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં મેળવા માટે. જો આપણે એક્શન ઉઠાઈ ને પાછા અડતામાં આવી ગયા અને અહીંથી ભાઈ આપણે નીકળી ગયા પાછા ઘરે પહોંચી ગયા. અને જો જોરદાર એન્ટ્રી આવે ખાટલાઓ ડેન્જર એન્ટ્રી જો ખાલી આજનો પાક એરિયો છે નોમીનું એવું હા. તો જો ખાલી એન્ટ્રી જોઈ નહીં હું આ પહેલી વખત તો તોડી હતી. અને જો શું બાબા હરખો વરખો તૈયાર કરીને નવી રમવા માંડ્યા ખાટલા. જો ઠાઠું વાઠું બનાવીને ખાટલામાં રમવા. તો જુઓ પક્કમ તો થાલો ફરા રાયફલ અને મંત્રીને તો થોડા તપકારા વધતા હોય એવું લાગે. જેમ કે ડેન્જર એન્ટ્રીમાં આવે જો આ ફેરથી એન્ટ્રી આવે તો બહુ ડેન્જર ખતરનાક. જો આ જો રોનકલાલની આખા ખયડા થયા એની. જુઓ તમે ખાલી મનદીપને પણ વિકાર્યો કરી મુને બધા આપણે પાછી આમ ભેવરી દીધી હે. તડકો હમો પડતો હતો તો આપણે વિડીયો હમો આવતો નહોતો. તો જો તમને મુંડી બતાવું એકદમ ફીલ ગમે રમજો. તમને પગ બતાવું જોઈને મજબૂત ચોથાલો પર જીરબન માર્યા પછી મુંડી પણ કમ્પ્લીટ ટાઈટ કરીને રમજો. બસ શાબાશ. જો તમને બતાવી નહીં ફીલ ગમ જો હરખો પણ આપણે ફી રાખ્યા. ડેન્જર આવી જો ડેન્જર રૂરેકલાલ કહ્યા હતા. તો મિત્રો આપણે પાવર વતા નહીં ને હાથે પાવર ખાટલો પાઈને ગોડી થઈ જાય. તો આજના પાકનું નામ પણ આપણે એવું જ આલ્યું કોક ડેન્જર ઝોન ડેન્જર એન્ટ્રી રાઇફલ 500 વાટા જો મંત્રી. હવે આપણે પાછી એક વખત આડા ખાટલા લઈ લઈએ અને પછી એને બોથી કાઢવાની છે આપણે. તો જો આડા ખાટલા લઈ લીધી જુઓ તમે. આડા ખાટલામાં રંજીતભાઈ પાછળ આવી આપણે ફરાઈનો હતો નહીં પણ ખાલી બધું કમ્પ્લીટ કોમકાજ આવું જોઈએ તો પછી ફરતી પણ બંધ થઈ જાય. તો જો આડા ખાટલા પણ હવે મજબૂત રમા રાઇફલ. તો આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ.